પલસાણાના ચલથાણમાં મોડી રાત્રે દુકાનમાં લાગી ભીષણ આગ. ચલથાણ મુખ્ય બજારમાં પ્લાસ્ટિકની દુકાનમાં લાગી હતી ભીષણ આગ. આગ વિકરાળ બનતા ફાયર ફાઇટરની 3 ગાડી ઘટના સ્થળ પર પહોંચી જેસીબીથી દુકાનની દિવાલ તોડી આગ પર પાણીનો મારો ચલાવ્યો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં. આગના કારણે અફડાતફડી સર્જાતા સ્થાનિક આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા. આગના કારણે રાત્રે વીજળી પણ ડૂલ થઈ. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ચલથાણ. જી, આરઆર સોની સ્ટેશન ફાયર ઓફિસર આજ રોજ 10:30 ની આસપાસ બારડોલી ફાયર બ્રિગેડને ચલથાણ કડોદરા ખાતે ચલથાણ ગામે મેઇન બજારમાં પ્લાસ્ટિકની શોપમાં આગ લાગવાનો કોલ મળેલ હતો. તો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે બારડોલી તથા પીપીએલની 2 ગાડી તથા બારડોલીની 1 ગાડી પહોંચી આગ પર કાબુ મેળવેલ છે.